ખાસ આમાં લખ્યું છે ફૂડ કલર નથી, તો આમાં આ જોઈ લો, તમને આમાં ફૂડ કલર નહીં દેખાય. સ્ટોર રૂમમાં આપણે જોઈએ હવે કે બધું જે અગાઉથી લીધેલું પડ્યું છે એ ક્વોલિટી વાળું છે કે નહીં. અમારા દરેક પંજાબી સબ્જીમાં ચાહે પનીર બેઝ હોય, કાજુ બેઝ હોય કે વેજ બેઝ હોય, ગાયના દૂધનો મોડો માવો, ટોપરાનું છીણ અને સિંગોલ ફ્લેવર રેડી છે. ટોપરાનું છીણ ગરમ થાય એટલે ટોપરાનું તેલ છૂટું પડશે, આમાંથી ગાયનું ઘી છૂટું પડશે. સબ્જીની ગ્રેવી એકદમ થિકનેસ અને લઝીઝ બની જાય. બધી આઈટમ ઘાણીના શુદ્ધ સિંગતેલમાં જ બને છે. કાઠિયાવાડી હોય, ચાહે પંજાબી હોય, સાઉથ ઇન્ડિયનના ઢોસા હોય કે આ રસોડું છે ક્યુડોઝ રેસ્ટોરન્ટનું, તો એકદમ ચોખ્ખાઈ છે બધી જગ્યાએ. ક્યાંય તમને એવું જોવા નહીં મળે કે તમે રસોડામાં જાઓ તો કોઈ વસ્તુ એ આડી અવડી હોય. એકદમ પ્રોપર ક્લીનલીનેસ મેન્ટેન કરે છે આ લોકો. તો તમે પણ જો બોટાદ જતા હોય, સાળંગપુર જતા હોય, રાજકોટથી અમરેલીથી આવતા હોય તો જસદણ અહીંયા તમારે બપોરો કરવા કે પછી સાંજનું ડિનર કરવા માટે ચોક્કસ રોકાજો. લોકયાત્રા આવી જ રીતે ફૂડની સિરીઝ પણ કન્ટિન્યુ કરશે. જે તે વિસ્તારમાં જ્યાં પણ કોઈ સારું ઓથેન્ટિક ફૂડ એને દેખાશે તો એ તમારા બધા સુધી શેર કરશે. લોકયાત્રાની ટીમ અત્યારે જસદણ શૂટમાં હતી, તો હવે બપોરા કરવાના હતા, પેટ પૂજા કરવાની હતી, તો અમે આવ્યા હતા ક્યુડોઝ રેસ્ટોરન્ટમાં કે જે મારા એક મિત્રનું છે. અને અહીંયા પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન બધું મળે છે. હું ભરપેટ ગુજરાતી જમ્યો, મને ખરેખર જમવાની મજા આવી. પણ અહીંયા આ લોકોનું જે મેનુ જે છે બધું, એમાં એ લોકો આવું લખે છે: ભોજનની ક્વોલિટી પ્રત્યેની અમારી કટિબદ્ધતા. ભોજનની ગ્રેવી બનાવવા માટે અમે દરરોજ તાજા શાકભાજીનો ઉપયોગ કરીએ. શણગાર માટે અહીંયા કોઈ પણ પ્રકારના ફૂડ કલરનો ઉપયોગ નથી થતો. એ સિવાય ભોજનના સ્વાદ માટે અહીંયા મોનોસોડિયમનો એટલે કે આજીનો મોટોનો ઉપયોગ નથી થતો. અને બીજી બધી જે સારી વસ્તુ છે એનો જ ઉપયોગ કરીએ છીએ એવું એ લોકો કહે છે. હવે મોસ્ટલી બધા રેસ્ટોરન્ટવાળા એવું કહેતા જ હોય કે અમે સારું વાપરીએ છીએ, પણ એ ક્યારેય એના સ્ટોરેજ એરિયાની મુલાકાત ન કરાવે. તો ચાલો આપણે એમને પૂછીએ કે ખરેખર તમે આવું વાપરો છો, આપણે એની મુલાકાત કરીએ. કેમ લાગ્યું? બસ મજા આવી મેહુલભાઈ, જમવાની તો મજા આવી, પણ આ તમે બધું લખો છો સારી જ વસ્તુ વાપરીએ છીએ, આવું તો બધા કહેતા જ હોય છે. તમે ખરેખર વાપરો છો? આવો જોઈ લઈએ આપણે. તો આજે આપણે રિયાલિટી ચેક જ કરી લઈએ કે આ લોકો કહે છે કે પછી ખરેખર સારી વસ્તુ વાપરે છે. હા, તો તમે આખું વાંચી લીધું? હવ. આ છે અન્નપૂર્ણા મંદિર ક્યુડોઝ રેસ્ટોરન્ટનું. નામ બહુ સરસ રાખ્યું છે. આમાં છેલ્લી હાઇલાઇટ એ છે કે અમારી દરેક વાનગી દેશી ઘાણીના શુદ્ધ સિંગતેલમાં બને છે. આ મંચુરિયન કે ચાઇનીઝ માટેનું ઓઇલ છે, આની સ્મેલ ચેક કરો, સિંગ ઓઇલ છે. યસ, પ્યોર છે. રેડી. પછી બધા ઇન્ટિગ્રેટ લખ્યા છે. ચિંગ્સના સોસ છે, આ કિસાનનો ટોમેટો કેચઅપ છે, આ મેગીનો લિક્વિડ સોસ છે, આ ફ્રેશ વેજીટેબલ્સ છે. ખાસ આમાં લખ્યું છે ફૂડ કલર નથી, તો આમાં આ જોઈ લો, તમને આમાં ફૂડ કલર નહીં દેખાય. પછી આ મીઠું છે, આ ખાંડ છે, આ કાળા મરી છે, આ વ્હાઈટ મરી છે, અને આ એરોમેટ પાવડર છે જે ક્નોર કંપનીનો છે. આમાં લખ્યું છે એ તમને આગળ દેખાડું અમારા સ્ટોરમાં. ઓકે. આ ફ્રેશ વેજીટેબલ્સ. એવી જ રીતે આમાં લખ્યું છે કે બધી વાનગી. પેલું ચાઇનીઝનું સેટઅપ હતું, આ પંજાબીનું સેટઅપ છે. આનું ઓઇલની સ્મેલ ચેક કરો. એમાં પણ સેમ છે. બતાવજો ને, આ શુદ્ધ તેલ છે. સિંગ ઓઇલ. રેડી. પછી આમાં આ મીઠું છે, આ ખાંડ છે, આ ચાખો, ચાખીને બોલો. ટોપરાનું છે. આ છે, આ ચાખો. ગાયના દૂધનો મોડો માવો છે. માવો. રેડી. અમારા દરેક પંજાબી સબ્જીમાં ચાહે પનીર બેઝ હોય, કાજુ બેઝ હોય કે વેજ બેઝ હોય, એમાં ગાયના દૂધનો મોડો માવો, ટોપરાનું છીણ અને સિંગોલ ફ્લેવર રેડી છે. ટોપરાનું છીણ ગરમ થાય એટલે ટોપરાનું તેલ છૂટું પડશે, આમાંથી ગાયનું ઘી છૂટું પડશે. સબ્જીની ગ્રેવી એકદમ થિકનેસ અને લઝીઝ બની જાય ગાયના માવા, દૂધના માવાના લીધે. નેચરલ. આ બધું પનીર મલાઈ પનીર છે, એનાલોગ પનીર નથી. ઓકે. પછી આ કાઠિયાવાડી સેટઅપ છે, એમાં પણ સિંગોલ યુઝ થાય છે. આવો અમારા સ્ટોરની વિઝિટ. સ્ટોર રૂમમાં આપણે જોઈએ હવે કે બધું જે અગાઉથી લીધેલું પડ્યું છે એ ક્વોલિટી વાળું છે કે નહીં. આ બધા ઇન્ટિગ્રેટ, બધા સીલપેક. ચિંગ્સના સોસ, આ કિસાનનો સોસ. વાહ. પછી આ માની લો ક્નોર કંપનીનો એરોમેટ પાવડર છે, આ ટબેસ્કોનો સોસ છે જે સારી હોટલોમાં થાય છે, અમૂલ ફ્રેશ ક્રીમ છે, હાથી કંપનીના મસાલા છે. અને આ ખાસ આ ઓઇલ છે, માની લો આજનું ખાલી થયેલું ઓઇલ છે, આમાં લોગો નથી લખેલો, પણ આની સ્મેલ ચેક કરો, કારણ કે આ ઘાણીનું તેલ છે. ઓકે.
સેમ સ્મેલ છે કે જે ત્યાં રેડી બધી આઈટમ ઘાણીના શુદ્ધ સિંગતેલમાં જ બને છે. કાઠિયાવાડી હોય ચાહે હમ. પંજાબી હોય, સાઉથ ઇન્ડિયનના ઢોસા હોય, ચાઇનીઝ હોય. ચાઇ એમ નહીં તો મેહુલભાઈ આ બધી વસ્તુ તમે સારી લ્યો છો બરાબર છે, તો પછી સામે પ્રાઇઝિંગમાં ને ટૂંકમાં તમે પ્રોફિટ ને નથી કરતા ટાર્ગેટ કે કઈ રીતે થાય? હજી પેલા તો મેં આ હજી 2 મહિના થયા લીધું એનું. અત્યારે મારો પેલો ટાર્ગેટ એ છે કે ગ્રાહકની દાઢે ચોટવું. ઓકે, મારો ટેસ્ટ મારા ઇન્ટિગ્રેટના લીધે ગ્રાહકોની દાઢે મારું ભોજન ચોટશે તો અહીંયા આવશે ને ત્યારે હું એમાંથી પૈસા રળી શકીશ. બરાબર છે. એટલે સારું ખવડાવવું છે. આ રસોડું છે ક્યુડોઝ રેસ્ટોરન્ટનું, તો એકદમ ચોખ્ખાઈ છે બધી જગ્યાએ. ક્યાંય તમને એવું જોવા નહીં મળે કે તમે રસોડામાં જાઓ તો કોઈ વસ્તુ એ આડી અવડી હોય. એકદમ પ્રોપર ક્લીનલીનેસ મેન્ટેન કરે છે આ લોકો. હવે આ વાત હતી રસોડાની, સ્ટોરેજની, તો હવે થોડુંક તમને ક્યુડોઝનું એમ્બિયન્સ બતાવી દઈએ. આ ઓપન સ્પેસ છે ને બારે? હા, આ ઓપન સ્પેસ છે, ડાઇનિંગ એરિયા. ઓકે. અહીંયા પણ સરસ મજાનું આ સેટઅપ છે. આ અહીંયા એકદમ હવા ઉજાસ વ્યવસ્થિત રહે એ રીતે કરેલું છે ને? આ ઢાબા સ્ટાઇલ છે. રાત્રે અહીંયા ક્રાઉડ વધારે હોય મારે. ઓકે. એટલે આ ગરમી અત્યારે પણ ક્લોઝિંગ ન થાય. ટાઈમ છે બરાબર. એટલે રાતનું સાંજના સમયે અહીંયા ક્રાઉડ બધા જમવા બેસે, બાકી દિવસે એસી હોલમાં. ઓકે. અમે અત્યારે બપોરે 3, 3:30, 4 થવા આવ્યા છે, એટલે અત્યારે બપોરનું તો ક્લોઝિંગ ટાઈમ છે. પણ ખરેખર ફૂડ બહુ સારું હતું, એટલે મને એમ થયું કે નહીં, લોકયાત્રાના માધ્યમથી જો અમે જઈએ છીએ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં, તો જે તે વિસ્તારનું ફૂડ જે સારું મળતું હોય કે જો લોકો ત્યાં જમવા બેસે તો એટલીસ્ટ એને મજા આવે, છેતરાય નહીં. એટલે મેં કીધું લાવો આપણે આ રેસ્ટોરન્ટનો વિડીયો પણ બનાવીએ, ભલે અત્યારે ક્રાઉડ નથી. અને આ ઓપન સ્પેસ છે, પછી અહીંયા એસી ડાઇનિંગ એસી હોલ, હોલ. એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા એસી હોલ આવી જાય છે, એટલે કાંઈ બી તમારે ફેમિલી ફંક્શન હોય ત્યારે જસદણ પ્રોપર વાળાને તો ખાસ હું સજેસ્ટ કરું છું કે ભાઈ અહીંયા કોઈ તમારું ફેમિલી ફંક્શન હોય તો આનાથી બેસ્ટ જગ્યા તો એ કંઈ ન કહેવાય. આજુબાજુના ગામડાઓમાં પણ કોઈને પણ ફંક્શનમાં કે એવું રાખવું હોય તો ખૂબ સરસ રીતે અહીંયા એરેન્જમેન્ટ થઈ શકે છે. મેનુમાં શું હોય છે ગુજરાતીમાં? આજે શું હતું? આજનું હતું ઊંધિયું, સેવ ટમેટાનું શાક અને અખા મસૂરાનું શાક. હા, એ સબ્જી નવી હતી મારા ઈ માટે. મહારાષ્ટ્રીયન સ્ટાઇલની સબ્જી છે. અખા મસૂર જે છે એ મહારાષ્ટ્રની સબ્જી છે. આપણે અહીંયા કાઠિયાવાડી ઓથેન્ટિક કરીને અહીંયા બનાવીને પીરસીએ છીએ ઓકે ઢાબા ઓકે સ્ટાઇલથી. ઓકે ઓકે. અને આપણે બહાર જઈએ, બહારનું પણ થોડુંક આપણે એમ્બિયન્સ બતાવી દઈએ. તો અહીંયા તમે જુઓ તો સરસ મજાની આ ઓપન સ્પેસ, હવા ઉજાસ. પાછળ છે એ પાછી વાડી જ છે, એટલે વૃક્ષો ને એવું બધું છે, એટલે એ હવા ઉજાસ બરોબર છે. અહીંયા વૃક્ષો વાવેલા છે. અહીંયા છે એ ગાર્ડન આવી જશે કે તમે ફેમિલી સાથે આવ્યા હોય તો બાળકોને બેસવું હોય, રમવું હોય તો એના માટે નાનું એવું ગાર્ડન સેટઅપ છે. સામે હિંચકા, લપસિયા ને એ બધું પણ મળી જાય છે. અને મેહુલભાઈ, ખાસ કરીને અત્યારે આપણે ગુજરાતી થાળીની વાત કરીએ તો કેવી રીતે ટૂંકમાં પ્રાઇસિંગ છે? પ્રાઇસિંગ અમારી 160 રૂપીસ છે. એમાં 3 સબ્જી હોય છે અને અનલિમિટેડ રોટી હોય છે અને દાળ ભાત અને ઓકે છાશ. ઓકે. અને ક્યુડોઝ રેસ્ટોરન્ટમાં કોઈને જમવા આવવું છે તો એનું એડ્રેસ ખાસ પૂરું આપી દો, ક્યાં આવવાનું? જસદણ બાયપાસ રોડ પર ખાનપર ચોકડી પાસે કોટડિયા ડોક્ટર હાઉસ બિલ્ડિંગની એક્ઝેક્ટ બાજુમાં. બા સરસ, તમને મળીને મજા આવી. અને ખાસ અમારો ફરી પધારો. અરે પાકું, લોકયાત્રાનું ખાસ આ સ્ટોપ જે છે જસદણમાં ખાનપર ચોકડી પાસે કોટડિયા ડોક્ટર હાઉસ છે, એની એક્ઝેક્ટ બાજુમાં ક્યુડોઝ રેસ્ટોરન્ટ છે. મેહુલભાઈ વેકરી આમ તો મારા તો બહુ જૂના મિત્ર છે, એટલે હું તો મિત્રતાના દાવે જમવા આવ્યો હતો, પણ એમનું સ્ટાર્ટઅપ હતું એટલે ખરેખર કોઈ ખોટા વખાણ નહીં. પણ તમારી સામે જ રિયાલિટી ચેક કરીને આપણે જોયું કે એમનો ટાર્ગેટ એવો છે કે ભલે થોડું મોડું માર્કેટ કવર થાય પણ સારી રીતે કરવું છે. લોકોને છેતરીને નહીં પણ સારું ખવડાવવું છે. અને બસ એ સ્વાદ સારો લોકો સુધી પહોંચે એટલે ક્યાંક ને ક્યાંક લોકો એને વધાવી જ લેતા હોય છે, એ પછી કોઈ પણ વિસ્તાર હોય. તો તમે પણ જો બોટાદ જતા હોય, સાળંગપુર જતા હોય, રાજકોટથી, અમરેલીથી આવતા હોય તો જસદણ અહીંયા તમારે બપોરો કરવા કે પછી સાંજનું ડિનર કરવા માટે ચોક્કસ રોકાજો. લોકયાત્રા આવી જ રીતે ફૂડની સિરીઝ પણ કન્ટિન્યુ કરશે. જે તે વિસ્તારમાં જ્યાં પણ કોઈ સારું ઓથેન્ટિક ફૂડ એને દેખાશે તો એ તમારા બધા સુધી શેર કરશે. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવશો. અને તમે ક્યુડોઝમાં જમવા ગયા હોય તો તમને કેવો એક્સપિરિયન્સ હોય એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.